ડાકોરના ઠાકોર. દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખર્યું વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે. આજે પણ ગોમતી નદીના કિનારે ડંકેશ્વર મહાદેવ છે, જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો, જેમાં પશુ પંખી નિર્ભીકપણે પાણી પીતા હતા. એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા. અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોત તો ઘણાને પાણી સુગમતાથી મળે, અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ 999 વીઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવીને વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું. ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત વિજયજી ઠાકોર, જેને બોડાણા તરીકે પણ ઓળખે છે, તે રહેતા હતા, જે દર 6 માસે પૂનમના દિવસે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈને ભગવાનના દર્શનાર્થે જતા હતા. ભક્ત બોડાણો દર 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે તેમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઈને દ્વારકા આવ્યો. પૂજારીઓએ પૂછતા નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી. તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યો. દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર, હું ગાડું ચલાવીશ. ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા. સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યા ને ગાડું ચલાવવા કહ્યું. ભગવાનના સ્પર્શથી લીમડાની ડાળ મીઠી થઈ ગઈ. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી અને જાતે ગુગળીઓને મળવા ગયા. ગુગળીઓએ ગુસ્સામાં આવી બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો, જેના કારણે બોડાણાનું મૃત્યુ થયું ને ગોમતીમાં મૂર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થયું. દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ અજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહીં શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું. આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી. અનેક નામે ઓળખાતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં ઠાકોરજીના નામે ઓળખાય છે. તેમને મળેલા નામ રણછોડ પાછળ પણ એક કથા છે. જરાસંઘના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું, ત્યારે તેઓ મથુરાવાસીઓના રક્ષણ માટે તેમને સાથે લઈને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા. આથી જ તેમને દ્વારકામાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે. મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.